નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક જોશી, 24 ન્યૂઝ આપની સાથે। મિત્રો, આજે આપણે નવરાત્રિનું 5મું નોરતું છે। યાદે વિશ્વર ભૂતેશુ શક્તિ રૂપેણ સંતિતા નમસ્તસ્ય 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 નમો નમઃ। આજે આપણે માતાજીના 5મા નોરતે સોનગઢ નગરમાં શ્રીજી ગોપાલ ગૌશાળામાં આવ્યા છે, જ્યાં અનેકો સેવાના કામ, ધાર્મિક કાર્યક્રમો, કોઈપણ ધાર્મિક કાર્યક્રમો હોય અહીંયા અચૂક થાય છે અને અહીંયા સંતો મહંતોના પ્રવચનો પણ થાય છે। અને શ્રીજી ગોપાલ ગૌશાળાનું જે ટ્રસ્ટ આવેલું છે એ સુંદર મજાના ધાર્મિક કાર્યક્રમો કરે છે। તો આજે આપણે અહીંયાની નવરાત્રિ નિહાળવા આવ્યા છે। અહીંયાની નવરાત્રિ જોઈએ, ગરબાના ખેલૈયાઓને જોઈએ અને અહીંયા જે ટ્રસ્ટીઓ છે એમની સાથે વાત કરીશું। જય માતા। સોનગઢ ગોપાલ ગૌશાળામાં નવરાત્રિ મહોત્સવ ભક્તિ સેવા અને સંસ્કૃતિનો સમન્વય। તાપી જિલ્લાના સોનગઢ નગરની શ્રીજી ગોપાલ ગૌશાળામાં નવરાત્રિ મહોત્સવ ભક્તિભાવથી ઉજવાયો। ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરા મુજબ ગાય માતાના 34 કરોડ દેવી દેવતાઓનો વાસ છે તેવી માન્યતા વચ્ચે ગૌશાળામાં વર્ષોથી આ મહોત્સવ અનોખી રીતે ઉજવાતો આવ્યો છે। આ વર્ષે પણ ગૌશાળાના પવિત્ર આંગણે માતાજીના આરાધનાના ગીતો, ધાર્મિક કીર્તનો અને ભક્તિપૂર્ણ ગરબા સાથે નવરાત્રિના પાવન દિવસોનો જીવંત બનાવાયા। સંતો મહંતોના પ્રવચનો દ્વારા ભક્તોને આધ્યાત્મિકતા, સેવા અને સનાતન મૂલ્યોની પ્રેરણા મળી। વિશેષ આકર્ષણ તરીકે માં નવદુર્ગા સમાન નાની બાલિકાઓને માતાજી રૂપે સન્માનિત કરવામાં આવી। ગરબા દરમિયાન એમની ઉપસ્થિતિએ સમગ્ર માહોલને પાવન બનાવી દીધો। અંતે ટ્રસ્ટીઓ દ્વારા બાલિકાઓને ઇનામ અર્પણ કરીને આશીર્વાદ અપાયા। ગૌશાળાના ટ્રસ્ટીઓએ જણાવ્યું કે આજના સમયમાં ફિલ્મી ગીતો અને આધુનિકતા વચ્ચે એવી પરંપરાગત ઉજવણી સમાજ માટે આદર્શ અને પ્રેરણાદાયક ઉદાહરણ છે। અહીં માત્ર ભક્તિ જ નહીં પરંતુ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા માનવ સેવા અને ગૌ સેવા પર પ્રાથમિકતા આપવામાં આવે છે। સોનગઢ ગોપાલ ગૌશાળામાં નવરાત્રિના પાવન દિવસોએ દર્શાવ્યો ભક્તિ, સેવા, સંસ્કૃતિ અને પ્રેમનો અનોખો સમન્વય। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। નમસ્કાર મિત્રો, આજે આપણે સોનગઢ નગરની શ્રીજી ગોપાલ ગૌશાળા, જે આજે ઘણા વર્ષોથી અનેકો ધાર્મિક કાર્યક્રમો, સંતો મહંતોના પ્રવચનો પણ અહીંયા કરે છે। હવે કહેવાય છે ને કે ગૌ માતાની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે, જ્યાં સાક્ષાત ગૌશાળા જે આવેલી છે ત્યાં સાક્ષાત ગાય માતા બિરાજમાન છે। ત્યાં આજે નવરાત્ર અહીંયા કરવામાં આવ્યા છે, માતાજીની સ્થાપના કરવામાં આવી છે। તો આપણે અહીંયાના ટ્રસ્ટીઓ સાથે વાત કરીશું। રામલાલભાઈ, હવે આજે નવરાત્ર કર્યા તેનો મહિમા અને તમારો ઉદ્દેશ શું છે? એક આપણે ગૌશાળા તો બધા જ જાણે છે કે ગૌ માતાની અંદર 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે ને એક આ ગૌશાળા એક ધાર્મિક સ્થળ બી છે ને છોકરાઓને બધા અહીંયા તમને દેખાય છે ગરબા માટે। એક આપણી ધર્મની રીતે ને એક સાંસ્કૃતિક આપણે જે સનાતન ધર્મની અંદર જે રીતે ગરબાઓ માતાજીના ગવાય છે તે રીતે એક અહીંયાનું એક આયોજન કરેલ છે ને આજે અમને 5 વર્ષ થવા જાય છે ને એક આપણે સનાતન ધર્મની રીતે અહીંયા ગરબા ગવાય છે ને માતાજીના જ ગરબા ગવાય છે। બીજા કોઈ ફિલ્મી ઢબેથી કે એવા કોઈ ગરબા અમે ગાતા નથી। એક આ નાના છોકરાઓમાં એક રીતેનો એક સંસ્કાર પડે એ રીતેનું અમારું આયોજન છે। અમે બધા ટ્રસ્ટીઓ મળીને આ ગૌશાળાનું સંચાલન કરીએ છીએ કે જેની અંદર ગામનો બધાનો સહયોગ સારો એવો છે ને એક આજે આપણા તાપી જિલ્લાની અંદર એક મોટામાં મોટી જો અગર ગૌશાળા ગણીએ તો આ એક શ્રીજી ગોપાલ ગૌશાળા જ છે। હવે આપણે રામલાલભાઈ કીધું એમ કે ફિલ્મી ગીતો કે અહીંયા કંઈ જ વગાડવામાં આવતા નથી, ખૂબ સારી વાત કહેવાય। અને સાક્ષાત નવદુર્ગા કહેવાથી નાની બાળાઓ પણ અહીંયા રમે છે। બીજું આપણે વાત કરીશું અહીંયાના ટ્રસ્ટી નૈનેશભાઈ પારેખ સાથે। જય શ્રી કૃષ્ણ। અહીંયા અમે 5 વર્ષથી ખૂબ જ સરસ રીતે બધા નાના છોકરાઓને ગરબા કઢાવીએ છીએ, ગિફ્ટો આપીએ છીએ અને ખૂબ જ આનંદ કરાવીએ છીએ। તો ચાલો મિત્રો, આપણે